દેશ રે જોયા દાદા પરદેશ જોયા એમાં તમારું શૂટિંગ હતું ત્યારથી અને હું તો નાનપણથી તમારા મૂવી જોઉં છું એ મૂવીમાં ફિરોઝ ઈરાની ના હોય ને સાહેબ એ મૂવી અધૂરું લાગતું અને અત્યાર સુધીમાં સાહેબ તમે મૂવી કેટલા બનાવ્યા છે આમ અંદાજે મેં અત્યાર સુધીમાં 576 ફિલ્મ ઓહો ગુજરાતી હા હિન્દી 106 ઓહ હિન્દી પણ હા હિન્દીમાં બી મેં બધા ટોપ હીરોઝ સાથે કામ કર્યું છે હા તમારો ફેમસ ડાયલોગ પેલો હતો કયો હતો સાહેબ માણકાનો ઘા તો પાણકા જેવો હજી પારુલ યુનિવર્સિટી બરોડા ત્યાં ગયો તો ત્યાંના કોલેજના છોકરાઓએ મારી પાસે એ ડાયલોગ બોલાવડાવ્યો કોલેજના છોકરાઓ હા તો હજી સાહેબ યંગ જનરેશનમાં ચાહના એટલે એ જ તો કહું છું કે એ લોકો કહ્યું એટલે મને પોતાની નવાઈ લાગી એટલે મેં પૂછ્યું પણ મેં કીધું કે આ ફિલ્મ તો લગભગ 42-43 વર્ષ પહેલાની છે મને કહે કે હા અમે જોઈ છે બધી ફિલ્મો તમારી જોઈ છે હા મેં કીધું કે કેવી રીતે મને કે અમારે ત્યાં રોજ એ જ ચાલે છે અમારા વડીલો જોએ અમારા મા બાપ જુએ અને પછી હવે તો અમને પણ મજા પડી ગઈ છે આ બધી ફિલ્મોમાં પછી મને કે પેલું બી હતું ને કંઈક હિતેન કુમાર સાથે કે આ તો કેતા કહેવાય પછી કેતા નહીં કે કીધું નહોતું જો મિત્રો મારી સાથે કોણ છે એ તો ઓળખાણ તો આપવાની છે નહીં ખાસ તો મારા કાઠિયાવાડમાં ખૂબ લોકોની ચાહના ખૂબ લોકો ચાહતા હોય નામ તો કદાચ મારે કેવું જ ના પડે તો મારી સાથે છે ફિરોઝભાઈ ઈરાની ગુજરાતી મહાનાયક નમસ્તે તો સાહેબ આપણે જે તમારી પાસે એક જ પરિચય લેવાનો છે ખાસ તો તમારું હું જાણતો નથી એ જાણવાનું છે કે તમે અત્યાર સુધીમાં સાહેબ મૂવી કેટલા બનાવ્યા છે ગુજરાતી પિક્ચરોમાં જે મેં કામ કર્યું એ 576 ઓકે 574 અને હિન્દીમાં પણ આપણે કામ કરેલા છે હિન્દીમાં મેં કામ કર્યું છે આમિર ખાન સાથે અનિલ કપૂર સાથે અમિતાભ બચ્ચન સાહેબ સાથે અને વિનોદ ખન્ના સાહેબ સાથે અને સાચું કહું તો છેલ્લે હમણાં સુનિલ શેટ્ટી સાથે કેસરી વીર કેસરી વીર એમાં એ કર્યું અને એના પછી અત્યારે મારી ફિલ્મ આવી રહી છે જેકી શ્રોફ સાથે એ કયું મૂવી છે એ વેબ ફિલ્મ છે ઓકે જી જે ઓટીટી પર પહેલા આવવાની થિયેટરમાં કદાચ પછી એ લોકો રિલીઝ કરે કાં તો ના પણ કરે પણ એનું નામ છે 0014 એટલે જ્યારે મોદી સાહેબ 2014માં દિલ્હીમાં ઇલેક્શન લડવા જઈ રહ્યા હતા ત્યારે એના પર આખી વાર્તા બેઝ છે વધારે ના બોલી શકું અને ઘણા વર્ષો પછી ફરી પાછો વિલનના રોલમાં હું એમાં છું તમારો ડાયલોગ છે ફેમસ છે કયો પેલો માણકાનો ઘા પાણકા જેવો ઈ એક તમે તમારા મુખે સાંભળવો છે હવે અમારી જુવાનીનો ડાયલોગ મારા ગોપાળગ્રામ મારું ગામ ગોપાળગ્રામ અમરેલી જિલ્લો બરોબર ધારી તાલુકો ગોપાળગ્રામ મારું ગામ છે તો એક મારા ગામ ને એક માણકાનો ઘા પાણકો મારી ગયો એને બહુ ગમે છે બધાને તો એમાં મેરુ માલણ ફિલ્મ હતી અને મેરુ માલણને મળવા જઈ રહ્યો છે ને હું એનો રસ્તો રોકીને એને કહું છું કે મેરુ માલણને મળવું મેલી દે અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે અને જો ભડનો દીકરો હોય ને તો થા માટી પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે આ માણકાનો ઘા તો પાણકા જેવો અરે એક પડ્યો ને તો પાણીની માંગે વાહ ભાઈ વાહ પછી તો ઓલું એક કહેતો તો ઈ એક હતો ડાયલોગ તમારો ફેમસ અરે ભાભી તમારા ઘરમાં ઊંઘી ગંગા કેમ વહી રહી છે
આ સગા દીકરાના હાથમાંથી ચાવી લઈને તિજોરીની તમે સાવકા દીકરાના હાથમાં આપી દીધી. ના, આ તો વિચારવા જેવી વાત છે. સાચું કહું ભાભી, આ તો કેતા કહેવાય, પછી કેતા નહીં કે મેં કીધું નહોતું. ખરેખર સાહેબ, કાઠિયાવાડ એટલે તમે કાઠિયાવાડમાં તો તમે ફર્યા જ હોય, પણ ખૂબ ચાહના છે તમારી કાઠિયાવાડમાં. અને હમણાં તમારું એક મૂવી આવી રહ્યું છે સાહેબ. હા, એ કયું છે? આપણે મલ્હારભાઈ સાથે છે ને, કે એ હમણાં મારી 3 પિક્ચરો તો હમણાં આવી ગઈ. હા, તારો થયો હિતેન સાથે અને હિતુ સાથે. હા, પછી મલ્હારભાઈ સાથે એના પહેલા આવી હતી એ ફિલ્મ હતી લગ્ન સ્પેશિયલ. ઓકે. એમાં મેં એમના દાદાજીનો રોલ કર્યો. હા, શેમાર ઉપર છે, જોઈ શકો છો તમે. હા. અને એના પછી મેં કરી ઓલ ધ બેસ્ટ મિસ્ટર પંડ્યા, જે બહુ હિટ ગઈ. આ બંને પિક્ચરો હવે આવી ગઈ છે શેમાર ઉપર. એ જોશો તો મજા આવશે. બધામાં મારા અલગ અલગ રૂપ છે. હવે તમારું જાગરે માલણ જાગ, જે તમે ગીત તમારું મેરું માલણમાં હતું સાહેબ, એ મારું એક ફેવરિટ ગીત છે. તો હું તમારી સાથે 1-2 કડી ગાઈ શકું ને? હા, કેમ નહીં. તો મિત્રો, ફિરોઝભાઈ ઈરાની જે મેરું માલણ મૂવીમાં હતા, અને એમનું જે ગીત હતું મારું ફેવરિટ, કે તમે પણ સાંભળતા હોય. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. જાગ નહીં તો પ્રાણનો મારો ઉડી જશે પંખેરું. ફેરું પ્રેમ દુહાઈ દઈને તુને આજ પોકારે મેરું. છોડ રે માલણ છોડ, અરે સેજ સુવાળી છોડ, અરે છોડ રે માલણ છોડ, સેજ સુવાળી છોડ. આવને માલણ આવને તારો મેરું જગાડે, જાગરે માલણ જા. ઝીલશે તારી ધરતી મારો એકલતાનો ભારો, 4 જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. આવરે માલણિયા કાળજે વાગા, આવરે તારો મેરું જગાડે, આવરે માલણિયા. બહુ મજા આવતી. આ ગીત તો મારું ફેવરિટ છે. તો ખૂબ ખૂબ આભાર, તમે પણ આ એક ગીતને આનંદ માણ્યો. અરે બહુ મજા આવે, બહુ મજા આવે. તો ચાલો મળીએ ફિરોઝભાઈ ઈરાની સાથે. આવજો. વેલકમ વેલકમ સાહેબ. આજે કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ આનંદમાં. આવો તો ખરા. અંદર કેવી રીતે આવો? દીવબેન, અરે વાહ. દીવ કોણ છે? તો સાક્ષાત એકદમ સાક્ષાત માતાજી જેવી છે. નહીં, પગે નહીં લાગતા. હરેશભાઈ, કેમ છો? આગળ દીવ સાહેબ, મારા દાદા અંદર લઈ જાવ. ઘડીઓ લઈ જાવ. ક્યુટ છે. એસી ચાલુ. એસી ચાલુ.
સ્કૂલે ના ગઈ કે મળવું હતું એટલે હા કોને મળવું હતું તારે અંકલ હું તમારી બોલી દીધું તો આજે અમારે ત્યાં મારકા ભાઈ આયા છે તો મારકાભાઈ હું તો ફિરોઝભાઈ છું હે તો દાદા તમારો ફેમસ ડાયલોગ કયો થઈ ગયો ને હા મારો ફેમસ ડાયલોગ ઓકે મારો ફેમસ ડાયલોગ છે માણકાનો ઘા તો પાણકા છે જે હજી સુધી લોકો જ્યાં જાઉં ત્યાં મને કોઈ વાર માણકો બોલાવે પછી કોઈ વાર કે તમે ફિરોઝભાઈ આ સાચું કહું આ તો કહેતા કહેવાય પછી કહેતા નહીં કે કીધું નહોતું તમારા મૈયરમાં મંદળું લાગતું નથી એમાં તમારો કયો રોલ હતો એમાં હું ખંખાર માણસ તો ભલાજી અને એ તને એનું કોઈ ગીત યાદ છે કયું ઓ દાદીમાં વાળું બોલ ને બોલ ઓ દાદીમાં મૈયરમાં મંડળું નથી લાગતું વાહ 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 દાદી કોણ માં હતી છે દાદી મૂવીમાં? માં હે મૂવીમાં કોણ હતું હિતન કુમાર નિત્યન કુમાર તને શું દાદીમાં દાદીમાં કે હા તો એમની સાથે હતા નિત્યન કુમારને એક સંદેશો આપ શું કહીશ આપણે ત્યાં દાદા આવ્યા એના માટે શું કહીશ નિત્યન કુમારને તારે સંદેશો આપવાનો છે આપણે ત્યાં દાદા આવ્યા ને મારે ત્યાં કોણ આવ્યું છે કે મારી ત્યાં ફિરોજીના દાદા આયા છે હા તો કોને યાદ કર્યા છે તે હિતન કુમાર હા હા એ તને ખબર છે હું એને હિત્યો કહું પ્રેમથી અને એ મને શું કે ખબર બાબા હા ઈ તને શું કે દાદીમાં રે બાપ રે તો તું એની દાદીમાં તને શું કે તું શું કે મારો દીકરો ઓ બાપ રે મને દીકરો ના બનાવી દેતી હા એ બોલકી એક વાત પૂછો. આટલી બધી બુદ્ધિ તારામાં ક્યાંથી આવે છે તું આટલું બધું બોલે છે આ જો આ જે છે ને આ ચોટલી હે આ ચોટલીમાં તારા બધું છે એક કામ કર આમાંથી મને કાપી આ ચોટલી અહીંયા લગાડવા દે ને આ જો અહીંયા મારા વાળે ઓછા થઈ ગયા છે તો એમાં લગાડી દઉં દે તાલી જો દાદાની મૂછી કાલી નમસ્કાર મિત્રો હું રાજેશ સરદારા હર ભોલે ચકલી બચાવો અભિયાન મારે ત્યાં આજે આશીર્વાદ આપવા માટે ગુજરાતી મહાનાયક તમે બધા ઓળખતા જ હશો ફિરોઝભાઈ ઈરાની પધાર્યા છે અભિયાનને આશીર્વાદ માટે સાહેબ આપણે આ અભિયાન વિશે બે શબ્દ કહીશું અમારે ખાસ કહેવાનું કે આ અભિયાન બહુ જ સરસ છે અને એક એવું સેવાનું કામ કરી રહ્યા છે આ ભાઈ અબોલ લોકો અબોલ જીવ જે બિચારા બોલી નથી શકતા કે અમને ખાવાનું આપો એમને આ પૂરું પાડે છે તો આ બહુ સરસ સત્કામ કરી રહ્યા છે સારું કામ છે સત્કર્મ છે અને કર્મ કોઈ દિવસ ફેલ નથી થતું તો મારી બસ એમને એક જ રિક્વેસ્ટ છે કે આ સત્કર્મનું જે ફળ મળે એમાંથી થોડું મને આપજો કાઠિયાવાડના ગોપાલ ગામના મને 3 મિત્રો મળી ગયા છે હવે આ લોકોની ફરમાઈશ છે કે ભાઈ તમે માણકો બનીને 45 વર્ષ પહેલા જે બોલ્યા હતા એ બોલો ખેર તો બોલી દઉં છું એમની બી ફરમાઈશ પૂરી કરી દઉં તો ખરાબ માણસ હું મેરુ માણસ ફિલ્મ હતી અને એના અંદર હીરો એટલે કે મેરુ નરેશભાઈ એ માલણને મળવા જઈ રહ્યા છે ને એનો રસ્તો હું રોકીને એને કહું છું કે મેરુ માલણને મળવું મેલી દેને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો અને જો ભટ્ટનો દીકરો હોય તો થા માટે પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે
કે માણકાનો ઘા તો પાણકા જેવો, એક પડ્યો ને તો પાણીની માંગે.